ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયેલી બ્લોગમાં. સો ગાઈસ, આજે ટ્રીપનો બીજો દિવસ છે. કાલે તો બહુ જ થાકી ગયા હતા, તો કાલે તો ડિનર કરીને પછી સૂઈ જ ગયા હતા. તો આજે ફાઇનલી અમે લોકો જવાના છે પુલમાં. જો સામેની સાઈડે છે ને, ત્યાં અમારે જવાનું છે આજે. તો જસ્ટ હમણાં જો હું ઉઠી છું, તો ફટાફટ ઉઠીને નાહી ધોઈને રેડી થઈ જાઉં. પછી દાદાને બી ઉઠાડું, એમને બી નાહી ધોઈને રેડી કરાવી દઉં, અને પછી અમે લોકો જઈએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ, હું નહીને ફટાફટ રેડી થઈ ગઈ છું. ઇઝી તગીલી શાલોમ. હાય. You are beautiful. કેન તગીલી હાય. તો ગાઈસ, આજે અમે લોકો જવાના છે પુલમાં નાહવા માટે. પણ સૌથી પહેલાં અમે લોકો જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે. તો હું અને મારા દાદા નહીને રેડી થઈ ગયા છે. તો હવે અમે લોકો જઈશું નીચે લોબીમાં. બધી ફેમિલી નીચે જ બેઠી છે, કેમ કે એ લોકો તો રેડી થઈને નીચે જતા રહ્યા હતા. કેમ કે મારા દાદા ઉઠ્યા નહોતા ને વહેલા, એટલે પછી મેં એ લોકોને કીધું હતું કે તમે લોકો લોબીમાં જાઓ, અમે લોકો ફ્રેશ થઈને આવીએ છીએ. તો અમે લોકો ફાઇનલી રેડી થઈ ગયા છે. હવે જઈશું લોબીમાં, કેમ કે બહુ ડેન્જર ભૂખ લાગી છે. બહુ સખત ભૂખ લાગી છે. તો હવે ફટાફટ જઈશું લોબીમાં. એકચ્યુઅલી અમને લોકોને જે રૂમ આપ્યો છે એ 5 ફ્લોર પર છે, એટલે આખું ફેમિલી 5 ફ્લોર પર જ છે. એક રૂમમાં બધા 3 4 લોકો છે. 3 બેડ છે, એટલે એક રૂમમાં 3 જણા છે. તો એવી રીતે અમને બધા રૂમ આપ્યા છે. તો કંઈ નહીં, ચલો ફટાફટ જઈએ આપણે લોબીમાં. Your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Hi Amir, namaste. Good morning. ગુડ મોર્નિંગ. તો ફટાફટ મારા દાદી છે ને, મારા દાદા માટે બ્રેકફાસ્ટ લઈને જ આવ્યા હતા, એટલે મારે લેવાની જરૂર નહીં પડી. મારા દાદીએ મને કીધું કે હું દાદા માટે બધું લઈને જ બેઠી છું, તું ફટાફટ તારું બ્રેકફાસ્ટ લઈ લે, પછી આપણે લોકો જઈએ પુલમાં નાહવા માટે અને મસ્તી કરવા માટે. મેં કીધું સારું. તો ગાઈસ જુઓ, અહીંયા આગળ કેટલી સરસ ફેસિલિટી છે. અહીંયા હેન્ડવોશ કરવા માટેનું પણ અલગ પ્લેસ છે, અને બધું જ જે ફૂડ છે ને, બહુ સરસ છે, બહુ સારું છે એન્ડ ફ્રેશ છે. જુઓ, અહીંયા બી બધું ચીઝ ને એવું બધું મૂકેલું છે, જેને જે ખાવું હોય એ લઈ શકે છે. સલાડ છે, ચીઝ છે, ટામેટાં છે. જુઓ, નાના છોકરાઓ માટે પણ બધું જાતનું મૂકેલું છે. અને 3 થી 4 લોકો છે ને આગળ પાછળ ઊભા જ હોય. કશું ગંદુ થયું હોય ને તો ફટાફટ એ લોકો સાફ પણ કરી દે છે. જુઓ, બધું અહીં આગળ મૂકેલું છે. એન્ડ આ સાઈડે છે ને, જુઓ, બ્રેડ ને એવું બધું બી અહીં આગળ મૂકેલું છે. ચીઝ છે, ગ્વીના છે, એટલે દહીં ને એવું બધું અહીં આગળ મૂકેલું છે, અલગ અલગ ફ્લેવરમાં. પછી અહીં આગળ બ્રેડ મૂકેલી છે. તો જુઓ, તો ગાઈસ બહુ સરસ ફ્રેશ ફૂડ છે. અને જો અહીં આગળ છે ને, મેદાની બધી વસ્તુઓ મૂકેલી છે, અને ચીઝવાળું પણ મૂકેલું છે. જો અહીં આગળ બ્રેડ છે, અને જે અહીં આગળ કાઉન્ટર પર જે આમલેટ બનાવી રહ્યો છે ને, એ ભાઈ શ્રીલંકાનો છે. એકચ્યુઅલી મને નથી ખબર, પણ મારે છે ને આમલેટ ખાવી હતી, એટલે મેં મારા દાદીને કીધું. તો મારા દાદીએ કીધું કે તું ત્યાં કહીશ ને એટલે તને બનાવી આપશે.
તો જ્યારે હું એને કહેવા માટે ગઈ ને કે મને આમલેટ જોઈએ, ત્યારે એને મને કીધું કે તમે ઇન્ડિયન છો. મેં કીધું યસ. એટલે આપણું તો કોઈને કોઈ છે ને, કોઈ બી કન્ટ્રીમાં આપણે કેમ ના હોઈએ, આપણને કોઈને કોઈ ભટકાઈ જ જાય. અને ગાઈસ જુઓ, અહીંયા આગળ બી છે ને કોફીનું, મિલ્કનું, ટીનું બધાનું અલગ અલગ મશીન મૂકેલું છે. તમારે જે જોઈએ ને એ તમે લઈ શકો છો. મિલ્ક જોઈએ તો મિલ્ક ને કોફી જોઈએ તો કોફી, ગરમ પાણી, ઠંડુ પાણી બધું. જો અહીંયા આગળ એગ મૂકેલો છે, અહીંયા બી ચીઝવાળી વસ્તુ મૂકેલી છે, પફ મૂકેલા છે. તો બધું મૂકેલું છે, તમારે જે જોતું હોય ને તમે લઈ શકો છો. મારા દાદીએ ફાઇનલી મારો ઓર્ડર આપી દીધો આમલેટનો. તો આ ભાઈ છે ને શ્રીલંકાનો છે. આ લોકો આઈ થિંક 9 લોકો આવ્યા છે શ્રીલંકાથી. એ ભાઈએ મને કીધું હતું, જ્યારે મેં એમની જોડે વાત કરી ને તે ભાઈએ મને સામેથી કીધું કે અમારા લોકોને 2 મહિના થયા છે, અમે લોકો ઇઝરાયલમાં આવ્યા છે, અમે લોકો શ્રીલંકાથી આવ્યા છે. 9 પીપલ આવ્યા છે આ હોટલમાં કામ કરવા માટે. એ ભાઈએ મને સામેથી કીધું હતું. મેં કીધું ઓકે બરાબર. એટલે મેં એમને મને પૂછ્યું કે તમે કેટલા વર્ષથી છો. મેં એમને કીધું કે હું 2.5 વર્ષથી અહીંયા આગળ છું. તો કે સરસ સરસ. તો એ ભાઈને અહીંયા આગળ આવીને કશું કામ નહીં કરવાનું, ખાલી જુઓ જે લોકો આવીને ઊભા હોય ને એ લોકો કેમ કે આમલેટ જોઈએ છે, તો જો એમને ખાલી આમલેટ બનાવીને જ આપવાનું, એનાથી સિવાય એમને બીજું કશું જ કામ નહીં કરવાનું. બસ ખાલી આમલેટ જ બનાવીને આપવાનું. બીજું બધું તો જો જેને જે જોતું હોય ને બધા જાતે લઈ લે છે. તો ફાઇનલી મારી આમલેટ રેડી થઈ ગઈ છે એન્ડ હું આવી ગઈ છું મારા દાદા જોડે ખાવા માટે. બધા ટેબલ પર બેઠા છે, બધા ખાઈએ જ છે. તો ફટાફટ ખાઈને જઈએ સીધા રૂમમાં, કેમ કે રૂમમાં બી અત્યારે છે ને રૂમ સાફ કરવા માટે પેલો ભાઈ આવવાનો છે. એટલે ફટાફટ મિલ્ક પી લઈએ અને ફટાફટ રૂમમાં જઈએ, એટલે ફટાફટ આવીને રૂમ સાફ કરી દે. તો ફાઇનલી ગાઈસ રૂમ રેડી થઈ ગયો છે. હવે અમે લોકો આવી ગયા છે નીચે પુલમાં. તો હવે ફટાફટ એન્જોયમેન્ટ કરીશું. એન્ડ ગાઈસ હું તો નાહવા નથી જવાની, કેમ કે હું તો દાદા સાથે બેસી રહીશ સાઈડ પર, કેમ કે કાલની તબિયત થોડી સારી નહીં લાગતી, એટલે હું નહીં જવાની નાહવા માટે. પણ દાદીના જે ચિલ્ડ્રન છે, દાદી છે, એ લોકો બધા પુલમાં જશે નાહવા માટે. બધા છોકરાઓ છે બધા, તો એ લોકો એન્જોયમેન્ટ કરશે. Dance with me through the night. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Break it down.
F for children. Also here, Nakon? And over there, Yeah. slime. Oh. તો ગાઈસ અંદરની સાઈડે પણ છે ને પુલ છે જે નાના છોકરાઓ માટે છે અને ઉંમરલાયક વ્યક્તિ હોય ને એ લોકો માટે બી છે. જો અહીંયા આગળ ઉંમરલાયક વ્યક્તિ પણ નહીં શકે છે. આ સાઈડે પણ કેવું છે કે નાના ચિલ્ડ્રન માટે પણ છે, એ લોકો બી અહીંયા આગળ એન્જોયમેન્ટ કરી શકે છે. પણ અહીંયા તો મોટા મોટા ઘડાઓ બી ડૂબકી મારવા માટે આવી જાય છે. કંઈ નહીં, ચલો થોડી વાર બેસીએ, એન્જોયમેન્ટ કરીએ, પછી જઈશું સીધા રૂમ પર. કેમ કે દાદાને બી પછી કેવું મેડિસિન આપવાનું હોય છે અને બપોરનું જમવાનું પણ આપવાનું હોય છે. તો એમને છે ને જમીને અને મેડિસિન આપ્યા પછી છે ને થોડો રેસ્ટ કરવાનો હોય છે. તો કંઈ નહીં, થોડી વાર બેસીશું, એન્જોયમેન્ટ કરીશું અને પછી એવું હશે તો રૂમ પર જઈશું. તો ફાઇનલી ગાઈસ એન્જોયમેન્ટ કરી લીધું છે. હવે આવી ગયા છે સીધા રૂમ પર. તો થોડી વાર રેસ્ટ કરીશું, સૂઈ જઈશું. કેમ કે બહુ જ તડકો હતો બહાર અને ગરમી બી ખાસી બધી લાગતી હતી. તો કંઈ નહીં, ચલો થોડી વાર સૂઈ જઈએ, પછી સાંજે ડિનર કરવા માટે જવાનું છે. તો કંઈ નહીં, ચલો થોડું રેસ્ટ કરી લઈએ. તો ગાઈસ ફાઇનલી ઉઠી ગયા છે, 5:30 થઈ ગયા છે. રેસ્ટ બહુ કરી દીધો. હવે જરૂક ફ્રેશ થઈએ, એના પછી જઈશું નીચે, બેસીશું ફેમિલી સાથે એન્ડ ડિનર કરીશું. તો ગાઈસ જ્યારે મેં વિન્ડો ખોલીને જોયું ને ત્યારે તો હજુ બી ફેમિલી લોકો નીચે બેસીને નાહી છે ને એવું બધું કરી રહ્યા છે. ચલો કંઈ નહીં, એ લોકો એન્જોયમેન્ટ કરે છે ત્યાં સુધી આપણે બી બેઠા બેઠા થોડું ટીવી જોઈએ દાદા જોડે બેસીને. પછી ફ્રેશ થઈશું, પછી જઈશું નીચે ડિનર કરવા માટે. તો ગાઈસ ચલો ફટાફટ પહેલાં તો દાદાને છે ને કોફી બનાવીને આપી દઉં. કેમ કે એમને છે ને 5:30 બ્લેક કોફી જોઈએ. તો દાદીએ મને કીધું હતું કે તું છે ને બ્લેક કોફી બનાવીને આપી દેજે, નહીં તો છે ને પાછા દાદા ગુસ્સે થઈ જશે કે મને કોફી નહીં આપી, એવું કરશે. તો ફટાફટ પાણી મૂકી દીધું છે જગમાં. ફટાફટ ગરમ થઈ જાય એટલે દાદાને બ્લેક કોફી બનાવીને આપી દઉં, એટલે એ બેઠા બેઠા બ્લેક કોફી પીવે. નહીં તો પાછા મારી પર ગુસ્સો કરશે ને તો આખું ટૂરની પત્તર જરાઈ જશે. એ ગુસ્સો કરશે ને તો કોઈને એન્જોયમેન્ટ નહીં કરવા દે. તો ચલો ફાઇનલી દાદાની કોફી રેડી થઈ ગઈ છે. તો દાદાને કોફી આપી દઉં અને હું પણ મારી રેડી કરી દઉં વિધાઉટ સુગરવાળી. તો થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો ચલો ફાઇનલી દાદાને કોફી આપી દીધી છે. તો હવે જઈએ નીચે લોબીમાં. તો ફાઇનલી ગાઈસ લોબીમાં આવી ગયા છે. તો હું, મારા દાદા અને દાદી નીચે લોબીમાં બેઠા છે. કેમ કે દાદાએ મને કીધું કે તું દાદીને ફોન કરીને કે મને નીચે લઈ જાય અને આપણે જઈને નીચે બેસીએ. તો અમે લોકો નીચે આવ્યા એન્ડ બેઠા છે હવે. તો ગાઈસ ફાઇનલી ટાઈમ સ્પેન્ડ થઈ ગયો દાદાનો દાદી જોડે. જે વાતો કરવાની હતી એ કરી લીધી. હવે જઈશું ડિનર કરવા માટે. કેમ કે 7:30 થઈ ગયા છે. તો ડિનરનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ ડિનર કરીશું. અહીંયા છે ને ગાઈસ સવારે બ્રેકફાસ્ટ આપે છે. 8 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી બ્રેકફાસ્ટ હોય છે. અને સાંજે ડિનર છે ને કંઈક 6 વાગ્યાથી લઈને 8, 8:30 જેવું કંઈક ડિનરનો ટાઈમ હોય છે. તો 2 ટાઈમ આપે છે. બપોરનું જમવાનું નથી હોતું, ખાલી સવારે અને રાતનું હોય છે. કેમ કે સવારે એટલો હેવી બ્રેકફાસ્ટ હોય છે ને કે બપોરે ખાવું જ ના પડે એવું હોય છે. તો બાકી તમે જુઓ અહીંયા આગળ કેટલું સરસ છે. અંદર બેસવાનું પણ કેટલું સરસ છે અને જમવાનું પણ એકદમ ફ્રેશ છે. તો આવી રીતે અમારી ટ્રીપ પૂરી થાય છે અને આજનો દિવસ બહુ સરસ ગયો અને સારી રીતે એન્જોયમેન્ટ કર્યું. આજે અમારો અહીંયા છેલ્લો દિવસ છે. કાલે તો અમે લોકો સવારે બ્રેકફાસ્ટ કરીને પછી જતા રહેવાના છે ઘરે પાછા. તો ચલો થોડું એન્જોયમેન્ટ કરી લઈએ. આજે છેલ્લું ફેમિલી બધા જોડે બેસીને જમી લઈએ અને પછી મસ્ત મજાની બેસીને વાતો કરીશું
ગેમ રમીશું, એવું બધું કરીશું. આઈ હોપ દાદા ત્યાં સુધી બેસે, કેમ કે દાદાને બી સાંજે એવું છે, જમીને દવા લઈને સીધું 5-10 મિનિટ બેસે ને પછી એમને છે ને સીધું સૂઈ જવાનું હોય છે. તો ચલો જોઈએ, જમી લઈએ ત્યાં સુધી. તો ફાઇનલી ગાઈસ જમી લીધું છે બધાએ. હવે ફેમિલી બેઠું છે લોબીમાં નીચે, બધા બેસીને એકબીજા જોડે વાતો કરે છે અને મારા દાદા બધાની વાતો સાંભળે છે બેસીને. એન્ડ હું વિડીયો ઉતારું છું ને તો જુઓ, આ છોકરો મારી સામે જુએ છે, સ્માઇલ આપે છે. આ મારા છે ને દાદીની છોકરીનો છોકરો છે, નાનો છે, આનું નામ દેકેલ છે. બહુ સરસ છે, બહુ સારો છે છોકરો. તો ગાઈસ થોડી વાર ફેમિલી સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરીશું. એન્ડ કેટલું સરસ આમ હોટલનો વ્યૂ લાગી રહ્યો છે, એટલું સરસ લાગી રહ્યું છે, એકદમ શાંત. ખાલી પોપટના અવાજ, ચકલીઓનો જ અવાજ ચી 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 એવું સંભળાયા કરે છે. તો ચલો ગાઈસ, ટાઈમ સ્પેન્ડ થઈ ગયો ફેમિલી સાથે. હવે ફાઇનલી થોડું આટા મારીશ થોડા, કેમ કે મારા દાદાને છે ને સૂવું હતું એટલે દાદાને સુવડાવી દીધા છે. હું થોડું આટા મારી છું, થોડું બહાર બેઠી છું. પછી હું પણ થોડી વાર રહીને સૂવા માટે જતી રહીશ રૂમમાં, કેમ કે મને થોડું આટલું વહેલું સૂવાનું મને નથી ગમતું. એટલે તો હું 5મા ફ્લોર પર બેઠી છું, થોડા આંટા મારતી હતી, કેમ કે જમ્યા પછી છે ને મને થોડું રેસ્ટ ચાલવાનું ગમે છે. એટલે તો નીચે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો તો ત્યાં ચાલવાનું નહોતું મળ્યું, એટલે હું થોડું ઉપર આવીને બેઠી છું. આમે એકલી કંટાળી ગઈ છું, કેમ કે એ લોકો નીચે બેઠા છે અને મારા દાદાને સૂઈ જવું હતું એટલે દાદાને સુવડાવી દીધા છે. તો ચલો કંઈ નહીં, હવે હું પણ સૂવા માટે જાઉં, કેમ કે પછી સવારે બી ઉઠવાનું છે અને દાદાને બી ઉઠાડવા પડશે, કેમ કે બ્રેકફાસ્ટ કરીને પછી અમારા લોકોને જવાનું છે એટલા માટે. તો ચલો કંઈ નહીં, જઈએ હવે સીધા રૂમમાં અને ફ્રેશ થઈએ અને પછી સૂઈ જઈશું. તો ગાઈસ તમને હું છે ને રાતનો વ્યૂ બતાવું કે ઉપરથી છે ને જે પુલનો પ્લેસ છે ને પુલ બાજુનો, એ કેવું લાગે છે. જો રાતનો વ્યૂ કેટલું સરસ લાગે છે, ઓસમ, બહુ સરસ વ્યૂ લાગી રહ્યો છે. જે બધા નીચા ઘર છે, ઊંચા બિલ્ડિંગ છે, કેટલું સરસ અહીંયાથી લાગે છે, બહુ સરસ વ્યૂ છે. તો ગાઈસ ચલો કંઈ નહીં, તો આપણે બધા મળીએ કાલે. હું સૂઈ જાઉં. બાય બાય, ગુડ નાઇટ.